ખાંભા તાલુકાના રાયડી રેડાણ વચ્ચે પુલના નિર્માણ કાર્ય દરમિયાન થયેલા અકસ્માતમાં એક યુવકનું મોત નીપજ્યું છે। ડાયવર્ઝન બોર્ડ ન હોવાને કારણે બાઇક ચાલક ખાડામાં પડ્યો હતો। આ મામલે પોલીસે કોન્ટ્રાક્ટર સામે બેદરકારીનો ગુનો નોંધ્યો છે। આ ઘટના ત્યારે બની જ્યારે રાહુલભાઈ મહેશભાઈ ધાંધલ અને ઘનશ્યામભાઈ મંગાભાઈ વાળા ખાનગી કંપનીમાં નોકરી પર જઈ રહ્યા હતા। પુલનું કામ ચાલુ હોવા છતાં ઘટના સ્થળે ધૂળ માટીનો ઢગલો અને મોટો ખાડો હતો। અહીં કોઈ ચેતવણી બોર્ડ કે ડાયવર્ઝન બોર્ડ લગાવવામાં આવ્યું ન હતું। બાઇક સીધું ખાડામાં પડતા રાહુલભાઈ ધાંધલને ગંભીર ઇજાઓ થઈ હતી અને તેમને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તેમનું મોત નીપજ્યું હતું। તેમની સાથે રહેલા ઘનશ્યામભાઈ વાળાને સામાન્ય ઇજાઓ થઈ હતી અને તેઓ બચી ગયા હતા। ઇજાગ્રસ્ત ઘનશ્યામભાઈ વાળાએ ખાંભા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। આ ફરિયાદ મુજબ રોડ અને પુલના કામ દરમિયાન રસ્તામાં ખાડા, માટી અને ધૂળના ઢગલા અને કાચા બમ્પ હતા, છતાં પણ કોઈપણ પ્રકારની ચેતવણી બોર્ડ, ડાયવર્ઝન બોર્ડ કે રિફ્લેક્ટર લગાવવામાં આવ્યું ન હતું। કોન્ટ્રાક્ટર દ્વારા કોઈપણ પ્રકારની તકેદારી રાખવામાં ન આવતા પોલીસે તેમની ગંભીર બેદરકારી બદલ ગુનો નોંધ્યો છે। ખાંભા પોલીસે કોન્ટ્રાક્ટરને ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ ગંભીર બનાવ બાબતે બન્યા બાદ એક વ્યક્તિનો જીવ ગયા બાદ તંત્ર સફાળું જાગ્યું હોય તેમ હવે રોડ પર ડાયવર્ઝનનું બોર્ડ લગાવવામાં આવ્યું છે અને માટીના ઢગલા કરવામાં આવ્યા છે। રિપોર્ટર અલીભાઈ ઝાંખરા,